દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026-27માં આપ સૌએ ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગોમાં અનેક પ્રકારના ઘટકોમાં જે અરજી કરેલ હોય એમાં ઘણા બધા સાધનોમાં ડ્રો થઈ ગયો છે અને ડ્રો થવાનું ચાલુ છે. આ સાધનોમાં ડ્રો થઈ ગયા બાદ આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. ગયા વિડીયોમાં આપણે આ તમારી અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના વિશે આપણે માહિતી મેળવી, અને જે ખેડૂતો પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપ સૌ એ વિડીયો જોઈને તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. આપ સૌને જો પૂર્વ મંજૂરી મળે તો આપ સૌ પૂર્વ મંજૂરીનો હુકમ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો. જે હા દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે આ પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો વાલા ખેડૂત મિત્રો, પશુપાલકો, આપ સૌએ પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરવા માટે પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ એમાં સર્ચ કરવાનું છે iKheduत.gujarat.in/site/ આટલું સર્ચ કરશો દર્શક મિત્રો એટલે આઈ ખેડૂત પોર્ટલનું હોમ પેજ આવી જશે, જેમાં લોગિન નામનો ઓપ્શન આપ સૌને જોવા મળશે. એમાં આપ સૌએ લોગિન ઉપર ક્લિક કરવું. આટલું ક્લિક કરશો ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ જે તે ખેડૂતનો મોબાઈલ નંબર આપ સૌએ જે અરજી કરેલ છે અથવા જે તે જગ્યાએ અરજી કરાવેલ હોય ગ્રામ પંચાયત ઓનલાઈન સેન્ટર ખાતે, ત્યાં આપ સૌએ જે મોબાઈલ નંબર આપેલો હોય મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે. ત્યારબાદ નીચે પાસવર્ડ આપ સૌએ જે અરજી કરતી વખતે સેટ કર્યો હતો એ પાસવર્ડ લખવાનો રહેશે. પાસવર્ડ ના ખબર હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. બાજુમાં આપ સૌને ઓપ્શન મળી જશે ઓટીપી ઉપર ક્લિક કરી આપ સૌ તમારા મોબાઈલમાં 5 આંકડાનો ઓટીપી લઈને નીચે કેપ્ચા કોડ જે માંગવામાં આવે એ સરવાળો આપ સૌએ લખવાનો રહેશે. કેપ્ચા કોડ લખી ત્યારબાદ દર્શક મિત્રો નીચે લોગિન ઉપર ક્લિક કરવું. લોગિન ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અને ડાબી બાજુ આ આડા 3 લીટા એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ એમાં આપ સૌને સ્કીમ, અરજી, પ્રોફાઇલ વગેરે જોવા મળશે. એમાં આપ સૌએ અરજી ઉપર ક્લિક કરવું. અરજી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ નીચે આપ સૌએ જેટલી ઓનલાઈન અરજી કરેલી છે એ તમામ ઓનલાઈન અરજી આપ સૌને આ મુજબ જોવા મળશે. એમાં આપ સૌએ જે તે ઘટકમાં આપ સૌને મંજૂરી આપવામાં આવેલ હોય તો એની સામે ક્લેમ પેન્ડિંગ એવું લખેલું આવી જશે, જેમાં ડાબી બાજુનો ઓપ્શન આપ સૌને આ મુજબનો જોવા મળશે. એમાં એક્શનમાં નીચે સેટિંગ જેવો ઓપ્શન આપ સૌને જે તે ઘટકની ડાબી બાજુ જોવા મળશે. એના ઉપર આપ સૌ ક્લિક કરશો ત્યારબાદ એમાં અરજી જોવો, ક્લેમ સબમિટ અને સેન્શન રિપોર્ટ. તો સેન્શન રિપોર્ટ ઉપર આપ સૌએ ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌને તમારો પૂર્વ મંજૂરીનો હુકમ દેખાશે. એ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌ પીડીએફ ફોર્મમાં સેવ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ પાડી અથવા એને ડાયરેક્ટ શેર કરીને એની પ્રિન્ટ મેળવી શકો છો. તો વાલા દર્શક મિત્રો, આ રીતે આપ સૌ ઘરે બેઠા તમારી જે તે પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. તો વાલા ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત ભાઈઓને ઘરે બેઠા આ તમામ માહિતી મળી રહે અને આપ સૌ ઘરે બેઠા આ તમામ પ્રક્રિયા કરી શકો એના માટે એક નાનકડો એવો પ્રયાસ અમે ખેડૂતો માટે કરીએ છીએ. આપ સૌ ખેડૂત ભાઈઓનો સારો એવો સાથ સહકાર મળ્યો છે અને અમે કોઈને કોઈ રીતે ખેડૂતોને આવી રીતે મદદરૂપ થતા જઈએ, જેથી ખેડૂતોને ખોટી મહેનત ન થાય, ખોટો ખર્ચ ન થાય અને ખોટું હેરાન ના થવું પડે. આપ સૌ આ તમામ પ્રક્રિયા ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો. માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત પશુપાલકો સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. તેઓ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં પૂર્વ મંજૂરી મેળવી શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું.